રિક્ષામાં મુસાફરોના સ્વાંગમાં અગાઉથી જ ગોઠવાયેલી લૂંટારૂ ટોળકી કે જે એકલ દોકલ લોકોને લૂંટે, આવી ઘટના અને આ મોડસ ઓપરેન્ડી એ નવી નથી. રાજકોટના ભક્તિનગરની અંદર આવી જ એક લૂંટારૂ ટોળકીના 3 સદસ્યોને પોલીસે ઝડપી પાડ્યા. આ લૂંટારુઓ એની સંખ્યા કેટલી હતી, કેટલા ગુના તેમણે આચર્યા છે અને લૂંટ કરેલો સામાન ક્યાં સગે વગે કરતા હતા, જુઓ ધ ક્રાઇમ સ્ટોરીના આ રિપોર્ટમાં. અમદાવાદ, સુરત અને રાજકોટ સહિતના મહાનગરોમાં રિક્ષામાં મુસાફરોને બેસાડી લૂંટવાની ઘટનાઓ અવારનવાર સામે આવે છે. રાજકોટમાં એક પોલીસ કર્મચારીના પુત્રએ ગોંડલ જવાનું કહીને બસ સ્ટેન્ડથી રિક્ષા કરી, પરંતુ ગોંડલ ચોકડીના બદલે અટીકા ફાટક પાસે લઈ જઈને છરી બતાવી લૂંટી લીધો. મુસાફરોના સ્વાંગમાં લૂંટારૂ ગેંગના કેટલાક સભ્યો પહેલાથી જ રિક્ષામાં બેસી રહેતા. આ ગેંગના 3 સભ્યોને ઝડપીને પોલીસે તેમની મોડસ ઓપરેન્ડી જાણી તો રાજકોટમાં ખતરનાક રિક્ષા ગેંગ સક્રિય થઈ હતી. આ ટોળકી રેલવે કે બસ સ્ટેશનથી મુસાફરોને બેસાડતી. આ સમયે ઓછું ભાડું કહીને મુસાફરોને બેસવા માટે લાલચ આપતા. આ રિક્ષામાં ગેંગના 2 સાથીઓ પહેલાથી જ મુસાફરોના સ્વાંગમાં બેસી રહેતા. રેલવે કે બસ સ્ટેશનથી રિક્ષાને નિર્જન અને સુમસામ જગ્યા તરફ તેઓ વાળી દેતા, જે બાદ પાછળ બેસેલા લૂંટારૂ ટોળકીના સભ્યો ગળે ટૂંપો આપી છરી બતાવીને ધમકાવી દેતા. આ ગેંગ મોબાઈલ ફોન, રોકડ રકમ અને સોનાના દાગીના સહિતનો કિંમતી સામાન લૂંટી લેતી હતી. આ લૂંટની રકમમાંથી મોંઘી નશાની આદત સંતોષતા હતા. ભક્તિનગર પોલીસ ટીમે ફરિયાદ મળતા જ તપાસ હાથ ધરીને પરેશ સોરઠિયા, રાજેન્દ્ર અગ્રવાલ અને કૃણાલ મોરબિયાની ધરપકડ કરી જેલના હવાલે મોકલી દીધા. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એક લૂંટનો ગુનો દાખલ કરેલ છે. બનાવની હકીકત એવી છે કે એક પોલીસ કર્મચારીનો છોકરો છે જે રેલવે સ્ટેશન રવિવારે ઉતરેલો અને ત્યાંથી એને ગોંડલ આપણે બસ સ્ટેન્ડ તરફ જવાનું હતું. તો એ દરમિયાન આ 3 જે ઈસમો છે રિક્ષાની અંદર બેસેલા, એમાં એમને કીધું કે તમે બેસી જાઓ, ત્યાં તમને પેસેન્જર તરીકે લઈ જાઉં, અને તેમને ગોંડલ ચોકડી સુધી લઈ ગયેલા. અને રિક્ષાનો નંબર છે GJ9AX6549. તો આ લોકો જે છે એ લઈ ગયા અને 3 આરોપીઓએ ત્યાં જઈને ગોંડલ ચોકડી જઈને આ રાતના 10 વાગ્યાનો બનાવ છે રવિવારનો. તો ચક્કુ બતાવીને એમની પાસેથી જે ફરિયાદી છે એની પાસેથી 2000 રૂપિયા રોકડા લઈ લીધેલા. અને આ ઝડપાયેલા 3 પૈકીના 2 આરોપી રીઢા ગુનેગાર છે. કૃણાલ મોરબિયા સામે અગાઉ પ્રોહિબિશન અને મોબાઈલ ચોરીના ગુના નોંધાયેલા છે, જ્યારે રાજેન્દ્ર અગ્રવાલ સામે NDPS એક્ટ હેઠળ ગાંજાના સેવન અને પ્રોહિબિશન એક્ટ હેઠળ દારૂ પીવાના ગુના દાખલ થયેલા છે. ભક્તિનગર પોલીસે લૂંટમાં ઉપયોગમાં લેવાતી રિક્ષા સહિત કેટલીક રોકડ રકમ પણ જપ્ત કરી છે. આ લૂંટારુઓ સોનાના દાગીના અને મોબાઈલ સહિતનો કિંમતી સામાન કોને વેચતા હતા તે મુદ્દે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે. આરોપીઓ છે પોલીસે પકડેલા, એમાં રિક્ષા ચાલક છે માલિક કુણાલ રમેશ મુરબિયા છે, જેના ઉપર પ્રોહિબિશન ને બીજા મોબાઈલ ચોરીના ગુના છે. બીજો આરોપી છે રાજેન્દ્ર ચંદુ અગ્રવાલ, જેના ઉપર પણ ગુનાઓ પીવાના પ્રોહિબિશનના ગુના છે. તેમાં ત્રીજો આરોપી પરેશ સોરઠિયા છે, જે 3 ઈસમોને પોલીસે પકડી લીધેલા છે અને લૂંટનો ગુનો દાખલ કરેલો છે અને હાલ પોલીસ કસ્ટડી હેઠળ છે અને આગળની તપાસ PI ભક્તિનગર ચલાવી રહ્યા છે. રાજકોટ પોલીસે બતાવેલી સતર્કતાથી અનેક મુસાફરો લૂંટનો ભોગ બનતા અટકી ગયા છે. લૂંટ સમયે છરી જેવા ઘાતક હથિયારો આરોપીઓ માત્ર મુસાફરોને ડરાવવા માટે જ રાખતા હતા. હજી સુધી કોઈ મુસાફર સાથે મારામારી ન કર્યાની ભક્તિનગર પોલીસની પૂછપરછમાં કબૂલાત કરી છે. આ ઝડપાયેલા આરોપીઓએ પોલીસ પુત્રની સાથે વધુ 2 ગુનાઓ આચર્યાની કબૂલાત પણ કરી છે. રાજકોટ પોલીસે રેલવે કે બસ સ્ટેન્ડથી રિક્ષામાં બેસો ત્યારે નંબર અચૂક નોંધી લેવા સામાન્ય લોકોને અપીલ કરી છે, જેથી કોઈ ગુનો બને તો આરોપીઓને ગણતરીના કલાકોમાં જેલમાં ધકેલી શકાય. ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.